નરેશને હમણાં 3 દિવસથી હું નોટિસ કરું દરરોજ જાય છે બજારમાં. કેમ એટલું બધું શોપિંગ કરવા જાવ છો? ગુંદાને ગુંદાડા મોકલવાના સમજાડો. માણસોનું મારે શું કરવું, આ માણસોનું ને આ માણસોનું. પોતા માટે મૂંગું લીધું ને બધા માટે સસ્તું લઈ દીધું. લગન મારી બેન ના છે અને મેં કપડા જ નથી લીધા. બોલો, કેરીનો રસ લીધો છે 5 લીટર. રાતના 12 વાગે લગનનો સામાન પેક થાય છે એટલે ખબર નહીં આવે કેટલા વાગે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીના 5 વાગી ગયા છે. દિત્યાબેનને ટ્યુશનમાં મૂકી આવી છું અને નરેશને જવાનું છે બહાર બજારમાં. કા નરેશને હમણાં 3 દિવસથી હું નોટિસ કરું દરરોજ જાય છે બજારમાં. કેમ એટલું બધું શોપિંગ કરવા જાવ છો? આટો મારવા ખાલી આમ ઘેર ભરો તો નહીં ઘેર હું આટો રહેવું. કાલે ગયા તા, પરમ દિવસે ગયા તા ને આજે જાય છે. માણસોનું મારે શું કરવું, આ માણસોનું ને આ માણસોનું. બરોબર, કેમેરાની પાછળ છે માણસોનું. ઘેર ને ઘેર રહીએ તોય વાંધો હોય કે ઘેર ને ઘેર જ રહી. ક્યાંય બાર નીકળીએ તો દરરોજ બારોબાર જાય. બારોબાર કામ હોય છે. ઘરની બહાર બેહીએ, ન્યા ઘરની બહાર શું બેહવું હોય છે? ઘરમાં બેહીએ તો ઘેર ને ઘેર શું કરવું? વાત છે, મેઈન પંચાયત ઈ જ હોય. વાંધો હોય બધી રીતના આમ કરો તો કે એમ કેમ કર્યું છે. આપણે બીજી વાત કરીએ તો કે ઈ આમ કેમ કરતા હશે. બધી વાતમાં કંઈક ને કંઈક એટલે કોઈનું સાંભળવાનું જ નહીં, મન પડે એમ કરવાનું. હું તો જાઉં છું બહાર. આજે જો પવન છે ને અત્યારે બહુ જોરદાર પવન છે ને અત્યારે જોઈ લો અહીં કચરો ફળિયામાં. હજી તો જ્યાં સુધી પવન રહે ને ત્યાં સુધી ઉડી ઉડીને બધું અહીંયા જ ભેગું થાય આપણા ઘરની આગળ જ. પણ પવન ઓછો થાય ને પછી આપણે પાછું કચરા કાઢવા પડે. 2 વાર દિવસમાં ફળિયા વાળવા પડે અંદર ને બહાર. સવારમાં વારી લઈને પાછું અત્યારે પવન ઓછો થાય ને પછી સાંજના પાછા આપણે ફળિયા વાળવા પડે. ના એટલો પવન છે. સારું કહેવાય, પવન તો હોવો જ જોઈએ ઉનાળામાં. અને જો મમ્મી છે ને બાજુમાં ગયા હતા તો ત્યાંથી છે ને કેટલા બધા જો ગુંદા લઈ આવ્યા છે. અને આની પહેલાં પપ્પા એક બાજકું ભરીને લઈ આવ્યા હતા ગુંદા. બરાબર. બરોબર, તો એવું છે. ઉપર ચડીને ઉતારી રાખી હેઠેથી જ બેઠા નીચે બેઠા બેઠા વીણીને એટલા ગુંદા ભેગા કર્યા. એક છબલું એક ગુંદાને શું કરવાનું છે? ગુંદારે મોકલવાનું છે. ગુંદાને ગુંદાડા મોકલવાના સમજાડો. મમ્મી કે ગુંદા કે તમે જાઓ ને ત્યારે લેતા જજો. ગુંદા અમારે અહીંયા થાય છે, એવું નથી કે નથી થતા. અમારે અહીંયા થાય જ છે. એટલે અમારે ગુંદા નથી પણ થાય ખરી ન્યા. એમ એવું છે કે ન્યા નજીક. હા, ગામનું નામ જ આની ઉપરથી પડ્યું. ન્યા પેલા ગુંદાના પેલા છે ને ગામમાં ને ખેતરમાં બધું ગુંદા જ વાતા. ગુંદાવાડા પહેલેથી ન્યા રહેતા હોય. પેલા સમજારું ન્યા બધા ગુંદાવાડા, પછી ગુંદાવાડા કેવાતા, પછી ગુંદાડા કરી નાખ્યું. સમજો કે ખાચું ન માની લેતા હો. આ ઠંડી હવાના ફાકા મારે છે તમે કે એનું ખાચું ન માની લેતા. તો હવે અથાણાની સિઝન આવી ગઈ હતી. મમ્મી કે જા ને તો તું લેતી જા ગુંદા. કે તો ફ્રીમાં છે તો આપણે લેતા જાય. બીજું શું હોય ને કે પૈસા લેહો. પૈસા તો લેવાના જ હોય ને, કે મફતમાં થોડા આપી આવી. કેટલાનો કિલો? કેટલા ને 200 કિલો. ઓહો, તો બહુ મોંઘા. એકદમ પૂછ્યું તો તે 5 કિલોના જબલો હતો તો કેટલા રૂપિયા? 100 રૂપિયાથી દેતા કે 20 ના કિલો થાય તો 20 ના એ ભેળસેળ વાળા. હા, આ ઓર્ગેનિક કા એવડા હતા તો સંભારો કરી નાખ્યા. થોડુંક આપણે ગુંદાનો સંભારો મારો ફેવરિટ છે. મને છે ને ગુંદાનો સંભારો બહુ જ ગમે. પણ એને છે ને બનાવતા આવડવું જોઈએ. બાકી છે ને ચીકણો રહે ને તો નો મજા આવે ખાવાની. જલપાના કપડા લેવા જવાના છે. મારા કપડા ક્યાં? ગામમાંથી. હા, એ તો મારે રિપેરિંગમાં નાખ્યું તું. એ લઈ આવો ને પછી જાવ. એમ નરેશ વેરાવળ જતા હતા, બજારમાં જતા હતા. મને બ્લાઉઝ લઈને આપવા આવ્યા ને આવીને સીધું જોઈ લ્યો અહીંયા ડબ્બા ખોલીને બેસી ગયા. એ બધી ભૂખ લાગી હતી તો હું તો કોઈ દોડીને અંદર આવ્યા તો એ બધી હું ઇમરજન્સી આવી ગઈ. આ ઇમરજન્સી હતી. રસોઈ બનાવી લીધી છે અને હવે છે ને મારે છે ને કપડામાં જે ઇસ્ત્રી બાકી છે ને તો ઇસ્ત્રી કરવાની છે. અત્યારે થોડાક જ કપડાં છે. આની પહેલાં આપણે વ્યવસ્થિત કપડાં ઇસ્ત્રી કરીને મૂકી દીધા એટલે એટલા બધા કપડાં છે નહીં. અને હવે બેગ પેક કરવાની છે કેમ કે મામાની ઘરે જવાનું છે લગ્નમાં. લગ્ન કરવા જવાનું છે તો એ માટેથી અત્યારથી બધી પ્રિપરેશન ચાલુ છે. આપણે ઇસ્ત્રી કરવાનું બધું જો અહીંયા આસન તૈયાર કરી લીધું છે. અને નરેશ ગયા હતા બજારમાં તો એ પણ આવી ગયા છે. શું શોપિંગ કરી એવા? કેરીનો રસ લીધો છે 5 લીટર. કેરીનો રસ? કેમ? હજી તો ઓલી આવે છે ખાખડિયું. અથાણાની કેરી આવે છે. હા, ઓલો કોલ્ડ સ્ટોરેજ. એવું કામ લીધો? ખાવા થાય પડ્યો કેરીનો રસ પહેલા તો આવો હોય જ નહીં. આ તો લીંબુનો રસ હોય ને એવું લાગે છે. અટણ તો સીઝન વગરનું તો આવું જ હોય ને. હા, વાસણ ઉટકવાનું લિક્વિડ પૂરું થઈ ગયું તો લિક્વિડ લઈને આવ્યા. એમ પેલા તમે કેટલા રૂપિયાનું લીધું હતું? 120 નું મળે અહીંયા. 120 નું?
આ તો 250 નું છે. ઓહો તો તમે છતરાઈ જ ગયા લાગે. હા ભાવ વધી ગયો છે. ના રે ના, આ 250 નું 120 નું ને એનાથી થોડું ઘાટું જોતું હોય ને તો 140 નું આવે. પણ હવે ભાવ વધી ગયો હમણાં. તમારે ગામમાં કે શહેરમાં જો આવું લિક્વિડ મળતું હોય, નામ બામ છે આમાં કઈ? આ પણ નામનું મફતમાં તો માર્કેટિંગ અમારે આવું કેટલા રૂપિયાનું મળે છે આવું કેન લિક્વિડ નું? ઈ જરાક છે ને નીચે કોમેન્ટ કરીને કેજો એટલે અમને ખબર પડે. એટલે આમાં અલગ અલગ ભાવ, અમુક ઘાટું હોય અમુક આછું હોય. આ છે ને ઘાટું છે. આ ઘાટનું 250 માં મને આપ્યું તો છે. તમે છતરાઈ ગયા. 140 મોટી માં બ્રાન્ડ છે ઘાટું એ મળે છે. અમાર વેરાવળની મોટી બ્રાન્ડ છે, અહીંયાથી લઈને આવ્યો. હવે જોઈએ ક્યાંક વાસણ ઉટકાય આપણે ટ્રાય કરશું. ચમકી જતા હશે વાસણ વધારે પૈસા લીધા એટલે. સારું ચાલો, તો મમ્મી રોટલા બનાવે છે, મેં બીજી શાક સંભારા ને એવું બધું કરી નાખ્યું. ટાઈમ છે હજી જમવાની થોડીક વાર છે, ત્યાં સુધીમાં આપણે જેટલા કપડાં ઇસ્ત્રી થાય એટલા કરી નાખીએ. અને દિત્યાબેનને બાજુમાં જમવાનું છે યુગભાઈની ઘેર, તો એ વયા ગયા છે જમવા. લેસનની થઈ ગયું છે એટલે કાંઈ ટેન્શન છે નહીં. અને પછી આપણે નિરાતે જમી અને પછી આપણે બેગ પેક કરશું અને તમને પણ બતાવશું કે અમે શું શું સામાન લઈ જઈએ છીએ. તો જમીને ફ્રી થઈ ગયા ને ઇસ્ત્રીનું કામ આપણે સંભાળ્યું છે. હવે દિત્યાબેનનો કબાટ અહીંયા લઈ લીધું છે, બારીમાં ઇસ્ત્રી થાય છે અત્યારે. અને ઇસ્ત્રી કરીને આપણે એનર્જી વેસ્ટ થઈ ગઈ ત્યાં ત્યારે પાછું જો ગરમીના માહોલમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ને કોન ને ગુલ્ફી ને બધું આપણે લઈ આવ્યા છે ને. અરે તો અત્યારે જો આ પપ્પા દીકરી છે ને એ બંને વચ્ચે આઈસ્ક્રીમ લીધું છે. મસ્ત છે કા પપ્પા? તો એ બંને ખાય પોતા માટે મૂંગું લીધું ને બધા માટે સસ્તું લઈ દીધું. પોતાના બે માટે બ્રાન્ડેડ લીધું છે આઈસ્ક્રીમ ને અમને બધાને 20-20 રૂપિયામાં સમજાવી દીધા. મમ્મીએ ગુલ્ફી મગાવી ને મેં કોન મગાવ્યો, એટલે અમારે બેને સસ્તું આવ્યું ને પોતે બે પપ્પા દીકરીએ મોંઘું થોડુંક લીધું. અમારા બે વસારે છે. તો મેં દીધા. ચાલો તો જલપાઈ છે ને અહીં બધે એનો સામાન પેક કરી લીધો છે, ભરી લીધો છે. જે અરે પણ નથી લીધો, હજી તો શરૂઆત કરી છે. ઉપરથી બેગ અને થેલા ને એવું બધું લેવા ગઈ હતી તો હજી લઈને જ આવી છું ને હવે સામાન પેક કરવાનો સ્ટાર્ટ કર્યો છે. અત્યારે જો 12 વાગી ગયા રાતના. હો ઇસ્ત્રી કરી અંધારું થઈ ગયું. ઇસ્ત્રી કરીને હજી તો ફ્રી થઈ છું. હવે રાતના 12 વાગે લગ્નનો સામાન પેક થાય છે એટલે ખબર નહીં હવે કેટલા વાગે. અને હજી અમારા દિત્યાબેન ક્યાં ગયા હશે કે દેખાતા નથી કે એવા જ નથી આવતો. આ બેગમાં કઈ સામાન ભરવાનો છે? એનું પેકિંગ નથી કરવા માંડી ને. એ દિત્યામાં પોતે જ પેક થઈ ગઈ. તો દિત્યાબેન અત્યારે છે ને ફ્રી થઈ ગયા છે ફાઇનલી. અને ઈ થોડીક વાર મને હેલ્પ કરવા લાગતી હતી ને અત્યારે ઈ ડિસાઈડ કરે છે કે ક્યારે હું શું પહેરું ને એમ. સૌથી વધારે ટેન્શન અમારા દિત્યાબેનનું જ છે. એટલા કપડાં છે ને દિત્યા પાસે કે અમને ઈ ટેન્શન છે કે હવે કયા રસમમાં કયા કપડાં પહેરવા, કેમ કે કપડાં વધી ગયા છે દિત્યાબેનના. 11 થી 12 જોડી કપડાં છે દિત્યાના. અહીંયા તો હજી ખાલી આ નવા મૂક્યા જ છે, હજી તો થપ્પા પડ્યા છે કબાટમાં. તો દિત્યાની ટેન્શન છે કે કોઈ કપડાં અધૂરા નહીં રહી જાય ને, પહેરવાના બાકી નહીં રહી જાય ને એમ. એવું બધું ચાલુ છે ને મેં તો એક જ શર્ટ લીધો છે નવો. એક મિનિટ બોલો. માથું પુરાઈ. મેં તો નવો એક જ શર્ટ લીધો છે એટલે હવે મારે એ ટેન્શન છે કે એ નવો શર્ટ ક્યારે પહેરું. બાકી તો જૂના જ પહેર્યું. અને મેં તો કપડાં લીધા જ નથી. લગન મારી બેનના છે અને મેં કપડાં જ નથી લીધા. બોલો. હાલે તારે તો અહીંયા બેનના લગ્નમાં તારે કામ કરવાનું હોય ને. હા કામ હોય ને મારે એટલે મેં આ તો જૂના બરોબર કપડામાં જ હાલી આ જાઉં. પહેરાય બરોબર છે. હા તે આજ હાલી જાય. આ જાનને દે આજ પહેરી લેવા. બરોબર. હાલે ખોટા ખર્ચા થોડાક કરાય. નરેશ ને દિત્યાએ લઈ લીધા એમાં આવી ગયું મેં મારે. ક્યાં એક શર્ટ લીધો? લીધો તો ખરી. મેં તો એક કપડું નથી લીધું, એક રૂમાલે નથી લીધો મેં. આપો જેટલા ને ભાડે લીધા ઈ મારા થોડાક કહેવાય, ઈ તો ભાડાના કહેવાય. હવે જેટલાનો મેં શર્ટ લીધો એટલામાં તો જેટલાનું તું ભાડું આપી એટલામાં તો અમારા 10 વર્ષના શર્ટ આવી જાય. કાંઈ નો આવે, કાંઈ એટલું બધું ભાડું એવી આ નથી. 10 શર્ટ આવી જાય અમારા. જી હોય પણ છોકરીનું શું હોય કે એકની એક જોડ બીજા પ્રસંગમાં ન હાલે એટલે ભાડે જ કહી દે. ભાડે કહી દે ને તો પછી વારંવાર આપણે અલગ અલગ પહેરવા થાય. બરોબર ચાલો તો આ બધું પેક કરવા દઈએ હવે એને ને આપણે. ફાઇનલી આપણે બધું ના હવે હું એ પેક થઈ જાઉં. તો ફાઇનલી જો આપણે છે ને મસ્ત પેકિંગ કરીએ કેમ કે કાંઈ વસ્તુ ભૂલાવી ન જોઈએ. કેમ કે હવે આપણે પાછા આવશું ને ત્યારે લગ્ન કરીને પછી નિરાતે આરામથી આવશું એટલે કાંઈ ભૂલાશે ને તો પછી નરેશને કાંઈ વસ્તુ મળશે નહીં અને નરેશ કાંઈ લેતા પણ નહીં આવે. કા નરેશ? કેમ કે એને આપણે કોલમાં કહીએ કે આ વસ્તુ અહીં પડી અને હામી હોય ને તો એ ન દેખાય. એટલે આપણે સંભાળી અને બધી વસ્તુ પેક કરી. મારું હોય અને પાછું મારી સાથે સાથે દિત્યાનું હોય. પાછું જેમ કપડા બદલે એમ કટલેરી એ બદલે. એટલે હજી કટલેરીનું આખું બધું બોક્સ બાકી છે એ ઉતારશું. મેચિંગ કટલેરી ગોતશું બે મમ્મી દીકરીની. ચાલો તો અમે છે ને એને ભાઈને જે પણ કરવું હોય એનું કામ કરવા દે ને. મને છે ને ભાઈ આવે નીંદર આવે છે તો હું હોઈ જાઉં છું. અમે ભલે ઉજાગરા કરીએ. હા એને અહીંયા પેક કરવા દઉં હું અલગ બીજા ઉપર રૂમમાં બીજા રૂમમાં સુઈ જાઉં છું. કારણ કે ચાલુ જ રાખીએ આખી રાત સુધી તો હું આપણે આવું બેઠું રહેવાનું. કઈ કરી આપણું કઈ હોય નહીં ને ખાલી ખોટું કોકનું ટેન્શન લઈને ફરવું. જેમ સામાન પેક થતો છે ને એમ જો ઠેલા બાચકા ભર્યા સામાન. બાચકા ને એવું બધું ભર્યું છે.
કાલે સામાન જ્યારે ગાડીમાં ગોઠવા ને ત્યારે તમને બતાવશું કે અમે કેટલો સામાન પેક કરી લઈ જઈએ છીએ મામાની ઘેર. તો હવે આ સાથે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.